મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। શિક્ષકોની ભરતી મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવી રહ્યું છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે। શિક્ષકોની ભરતીમાં જે વિલંબ થઈ રહ્યો છે તેને લઈને પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું। 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવશે। અમુક કારણોસર ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે તેવું નિવેદન પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યું છે। ₹24,700 શિક્ષકો લેવા માટેની અને એ સમયે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે શિક્ષકોની ઘટ હતી અને એને પૂર્ણ કરવા માટેની સરકારે ઓફિશિયલી મીડિયા દ્વારા અને આપ સમક્ષ જાહેરાત કરી છે અને એનું શેડ્યુલ કોઈક જગ્યાએ 1-2 મહિના લેટ થયું છે। એના અનેક કારણો છે। એમાંનું એક આચારસંહિતા પણ હતું જે 24,700 ભરતી કરવા માટે સરકારે જે બાંહેધરી એટલે જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે। તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે, એમની જાહેરાત આપી દીધી છે। માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ, કારણ કે સરકારે જે કમિટમેન્ટ 24,700નું આપ્યું છે એ ચોક્કસ પ્રકારે ભરતી થશે ને થશે।